અહીંયા ઊભા હતા ચા પીવા અને ધડીંગ લઈને અવાજ આવે મેં થયું શું ચાલુ તો અહીંયા આગળ જોવા નાની રિક્ષા પલટી થઈ ગઈ. તો મિત્રો જુઓ આ બાજુના વ્યૂ ચેક કરો તમે. અહીંયા આગળ નાનું એવું ઘાટ જેવું આવે છે પથ્થર ચેક કરો. હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 5:30 અને આપણે આવી ગયા છીએ પંપે. ગાડી ટાંકી ફૂલ કરાવવા લગાવી દીધી. તો કાલે જોયું એ રીતે આપણે ગાડી ભરીને અહીંયા રાખી દીધી હતી અને આપણે ગાડીનું કામ પણ રાત્રે થઈ ગયું. તો હવે અહીંયાથી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને આપણે જઈએ ખાલી કરવા માટે. કંઈક ઈડરથી આગળ ખેડબ્રહ્મા બાજુનું કડિયાદરા કરીને કાનપુર કરીને કોઈ ગામ છે, ત્યાંનો માલ ભરેલો છે કાનપુરનો. તો આજની આપણે જર્ની રહેવાની છે કાનપુર બાજુની. તો જુઓ અહીંયા આગળ ગાડી પણ ચાલુ થઈ જાય ડીઝલ ટાંકી ફૂલ કરાવવાની. તો જોઈએ હવે કેટલા લીટર ડીઝલ આવે છે અને પછી અહીંયાથી ટાંકી ફૂલ થાય એટલે વધે આગળ. જોઈ શકો છો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા હિંમતનગર હાઈવે ઉપર. અને અત્યારે આપણે હિંમતનગર વાળા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો હિંમતનગર હાઈવેનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે સવારમાં. અને મિત્રો આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. તો આપણે સરસ મજાના મસ્ત એવા ચા પાણી થઈ ગયા અને હવે કોઈ ટેન્શન નથી, ચા પાણી થઈ ગયા એટલે હવે નીકળી ચાલ્યા જઈએ. અને આગળ તમને હિંમતનગર ઈડર આ જે એ બધો નજારો બતાવું. આપણે ઈડર નથી જવાનું, આ રીતે આપણે હિંમતનગરથી બીજો રસ્તો પકડવાનો છે અને ત્યાં લઈને જવાનું છે અને કાનપુર ખાલી કરવાનું છે. તો આગળની જર્ની પણ તમને બતાવું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા પ્રાંતિજવાળા ટોલ નાકા ઉપર. તો આ પ્રાંતિયાવાળું ટોલ બે ક્રોસ કરીએ પછી આગળ હોટલ છે મારવાડીની, ત્યાં ચા પીવા રાખીશું અને ચા પીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં ચા તો આપણે પીવી પડશે કેમ કે ચા પીધા વગર નહીં ચાલે. અને ત્યાં ચા પણ સારી બનાવે છે એટલે પહેલાં ચા પાણી કરી લઈએ પછી જ આગળ વધીશું. તો જુઓ ટ્રેન ક્રોસ કરી દીધો આપણે અને હવે ચાલે જઈએ આગળ. અહીંયા ઊભા હતા ચા પીવા અને ધડીંગ લઈને અવાજ આવે મેં થયું શું ચાલુ તો અહીંયા આગળ જોવા નાની રિક્ષા પલટી થઈ ગઈ. બધા નીકળે છે બહાર કૂદીને. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગરમાં અને આપણે હિંમતનગર ક્રોસ કરીએ છીએ. તો આથી ફેર હિંમતનગર બાયપાસ નથી જવું, આપણે ખેડ તસ્યા થઈને જઈએ એટલે આપણે ખેડ તસ્યાવાળો રોડ પકડવાનો છે. તો આગળ બતાવું તમને ખેડ તસ્યાવાળો રોડ. જુઓ આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો હિંમતનગર બાયપાસવાળો અને આ જે સીધો બ્રિજ ચડી જાય એ રસ્તો બ્રિજ ઉતરીને જાય હિંમતનગર સિટીમાં. તો આપણે સિટીમાં પણ નથી જવાનું અને આપણે અહીંયાથી લેવાની છે રાઈટ સાઈડ એટલે આવી જશે ખેડ તસ્યાવાળો રોડ. તો જુઓ આપણે રાઈટ સાઈડ લઈ લીધી ગાડી. હવે આગળ તમને આગળ ખેડ તસ્યા બાજુ આ બાજુ હિંમતનગરનો વ્યૂ બતાવું આગળનો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આ બાજુનો નજારો બતાવું તમને. નવા મહાવીરનગર, પોશીના, ખેડ જબ્બર છે આ તો બધું. આ બાજુના બધા ગામડા છે આ બધા. આપણે ખાલી કરવા જવાનું છે કંઈક કાનપુરનો માલ છે. આપણે ડિસ્કસ વાત ચાલતી હતી એ ભાઈ કંઈક ગઠિયોલ ખાલી કરવાનું કહેતો હતો. મેં કીધું ત્યાં નહીં થાય તો જોઈએ હવે પાર્ટીનો ફોન આવે છે ક્યાં ખાલી કરાવે છે. કાનપુર ખાલી થશે અથવા તો વડિયાવીર ખાલી કરવાની છે. આપણને ગ્રુપ ત્યાંથી જે ઓર્ડર આવશે ત્યાં જશું ખાલી કરવા. બાકી આ પાર્ટી કે એ રીતે ખાલી ન થાય, નહીંતર એક્સ્ટ્રા પૈસા લાગે. એ ભાઈને મફત ખાલી કરાવી હતી એટલે એવી રીતે મેં કીધું ન જાય ગાડી. તો હવે જઈએ આગળ. જુઓ મિત્રો અહીંયા આવું કંઈક સર્કલ આવ્યું છે. આ ક્રોસ કરીને આપણે સીધા ચાલે જવાનું છે અને આને કંઈક સરકારી જીન કે એવું કંઈક કહેવાય છે. સરકારી જીન કે એવું પણ એમ કે આપણને એટલું બધું એક્ઝેક્ટ ખ્યાલ નથી કે શું કહેવાય એવું.
એક્ઝેક્ટ આપણને એટલો બધો આઈડિયા નથી, પણ લગભગ સરકારી જીન કે એવું જ કહેવાય છે. હવે આગળ ક્રોસિંગ આવી જશે, આપણે ચાલે જઈએ આગળ. તો મિત્રો જુઓ, આ બાજુનો વ્યૂ ચેક કરો તમે. અહીંયા આગળ નાનું એવું ઘાટ જેવું આવે છે અને પહાડ ચેક કરો. જોઈ લો આ પહાડ. આ બાજુના રસ્તા બધા ડેન્જર રસ્તા છે. જોઈ લો આ રીતે ક્યારેક ચઢાઈ આવી જાય, ક્યારેક આવું ડાઉનિંગ છે ઉતરવાનું. કેટલું ડાઉનિંગ છે જુઓ. કાંટો આરપીએમનો ઓટોમેટિક સ્પીડ વધી જાય છે. વગર રેસ કરે ગાડી સ્પીડમાં થઈ જાય, 70+ સ્પીડ થઈ જાય છે. બ્રેક ઉપર કંટ્રોલ કરવો પડે પછી. જો અને આ બાજુ બધા ચૌધરી વધારે છે, ચૌધરી પટેલની વસ્તી વધારે આ બાજુ. અને એ પણ બધા જમીનો વાળા સુખી સંપન્ન લોકો. જો એકદમ શોર્ટ ટર્ન આવી ગયો. ટર્નિંગ ને ઘાટ ને એવા જ રસ્તા છે, પણ આવામાં ગાડી ચલાવવાની મજા આવે. આ બાજુ ભરેલી ગાડી હોય એટલે થોડી સાચવીને ચલાવવી પડે. ખાલી ગાડી હોય તો વાંધો ના આવે, ગમે તેમ કાઢી લઈએ. નજારો બાકી એક નંબરનો છે મિત્રો, જોઈ શકો છો તમે. તો આપણે આગળ જઈએ અને આગળના ગામડાઓ પણ તમને બતાવું, કઈ રીતના ગામડા છે આ તે. તો બધા વિડીયોમાં કનેક્ટિંગ રહેજો. તો ભાઈ જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા. તો મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા. આપણું આઈસર ખાલી થઈ ગયું આખું. અને આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા વડિયાવીર, કેમ કે પેલી પાર્ટીનો અહીંયા કંઈક માલ આપેલો હતો, તો વડિયાવીરમાં ખાલી કરાવી. તો ગાડી ખાલી થઈ ત્યાં સુધી હું સૂઈ ગયો હતો, એટલે એ કંઈ ન બતાવી શકો ખાલી કરવાનું. તો હું ખાલી કરીને તો નીકળી આવ્યા. અને અત્યારે આપણે નીકળીશું બડોલી થઈને. તો આગળ બતાવો બડોલીનો. વડિયાવીર ખાલી કરીને આવી ગયા બડોલીમાં. અને આ રીતનું કંઈક હતું, આપણે ખાલી કરવા ગયા હતા. એ આ બડોલી કરીને છે ઈડર બાજુનું. અને આપણે હવે અહીંયાથી નીકળવાનું છે મિત્રો, ડાયરેક્ટ ઈડર નીકળી જઈશું. હવે ખેડ કસ્યાવાળા રોડ બાજુ ન જવાય. જો આ રીતનું કંઈક મંદિર હતું, આ ટાઈપનો હાઈવે આવી ગયો બડોલીનો. અને અહીંયાથી આપણે ગાડી લેવાની છે રાઈટ સાઈડ, એટલે આપણો નેશનલ આવી જશે. જોઈ લો, આપણે નેશનલ હાઈવે. મતલબ આવો હાઈવે જ છે છેક ઈડર સુધીનો. તો અમે આ રોડ ઉપર ચાલ્યા જઈએ સીધા ઈડર બાજુ. પછી આગળ તમને ઈડરનો વ્યૂ બતાવું, ડુંગર ને આમ તેમ બધું. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે ઈડરમાં એન્ટર થઈ ગયા. અને આ બધી ગાડીઓ તમને દેખાય, એ બધી સેલ કરવાની ગાડીઓ છે, સેકન્ડ હેન્ડ ગાડી બધી. ઇકો છે, ઇનોવા છે, બોલેરા છે, પેસેન્જર બોલેરા છે. અહીંયા બધી તુફાન ને એવી ગાડીઓ વધારે છે. આ બધી વેચાણ માટેની ગાડીઓ છે, જોઈ શકો છો. અને આપણે અહીંયા આગળથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો ભાઈ જુઓ, આ બાજુ ઈડરનો નજારો, પહાડ ચેક કરો, ઈડરના ડુંગર. સામે તાપ આવે છે એટલે બરાબર વિઝટ નહીં આવતો કદાચ. જોઈ લો ભાઈ, ઈડરના ડુંગર એક નંબર ડુંગર છે. આવા પહાડો વચ્ચે આપણું મકાન હોય, આવામાં રહેવાનું હોય. અને રાત્રે આ બાજુ આવામાં એન્જોયમેન્ટ પાર્ટી હોય, કેવી મજા આવે અહીંયા રહેવાની. જન્નત લાગે અહીંયા મિત્રો, ખરેખરમાં જન્નત લાગે એવું છે. જોઈ શકો છો પહાડ તમે.
ચેક કરો ખાલી તમે મિત્રો. તો આગળ ઈડર બજારનો પણ નજારો બતાવું. ઈડર પહાડો છે, પથ્થર ચેક કરો. તો ભાઈ જુઓ, અત્યારે આપણે ઈડર ક્રોસ કરી લીધું અને આ હિંમતનગર બાજુ ચાલ્યા જઈએ છીએ. તો જુઓ, અત્યારે સદાજપુરા કરીને કંઈક આવ્યું આવું એ ક્રોસ કરીએ છીએ. તો બધા વિડીયોમાં બને રહેજો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા છીએ હિંમતનગર બાયપાસ ઉપર. અને આગળ કંઈક સર્કલ આવ્યું છે, ત્યાં આગળ પહોંચી આવ્યા. અને સર્કલનું નામ શું છે એ પણ આઈડિયા નથી. આવું કંઈક સર્કલ આવ્યું છે, સર્કલ ક્રોસ કરી અને સીધા ચાલે જઈએ એટલે આગળ આવશે ટોલ નાકું. અહીંયાથી આ રસ્તો પાછો મહેસાણા જાય છે. અહીંયાથી મહેસાણાની દૂરી છે 67 કિલોમીટર. અમદાવાદ 81, મતલબ મહેસાણા કરતાં અમદાવાદ દૂર છે અહીંયાથી. તો હવે અહીંયાથી વધે આગળ સર્કલ ક્રોસ કરીને. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગર બાયપાસના ટોલ નાકા ઉપર. આ ટોલ નાકું પહેલાં રોકડાથી હતું, પણ આ નવું બની ગયું એટલે આમાં ફાસ્ટેગ લાગી ગયું. અત્યારે ફાસ્ટેગથી પૈસા કપાય છે એટલે આમાં કોઈ ટેન્શન જેવું નથી. ફાસ્ટેગમાં પૈસા ઉડી જાય, કેશ ટોલ નથી આપવો પડતો. જોઈ શકો છો હિંમતનગર બાયપાસનું ટોલ નાકું. સિગ્નલ મળી ગયો. હવે નીકળીએ બહાર. મોતીપુરા સર્કલ પાર કરીને લઈ લઈએ આપણે અમદાવાદ હિંમતનગર હાઈવે ઉપર. પછી ક્યાંક સારી જગ્યાએ રાખીએ મસ્ત ચા પીવા માટે. પછી ચા બા પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી પહોંચી આવ્યા પ્રાંતિજના ટોલ પ્લાઝા ઉપર. રિટર્નમાં જઈએ છીએ આપણે અસલાલી પાર્કિંગમાં. જોઈ શકો છો પ્રાંતિજવાળું ટોલ વે. આ ટોલ વે ક્રોસ કરી અને ચાલે જઈએ. આગળ રાખીશું ચા પીવા. પછી ચા પીને જ આગળ જશું, કેમ કે અહીંયાની ચા સારી મળે છે. અહીંયા ચા ફૂડની છે આપણી. પહેલાં અહીંયા આગળ ચા પી લઈશું, પછી જ આગળ નીકળીએ. જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા અમદાવાદ રિંગ રોડ ઉપર. અને અત્યારે દોસ્તો આપણે વધુ ચોકડીવાળો બ્રિજ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો પાસે હવે વધુ ચોકડીનો બ્રિજ રિંગ રોડવાળો ફ્લાયઓવર ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો સાંજનો નજારો. અને આપણે મિત્રો કાલે ગાડી ભરવા જવાનું છે સાણંદમાં. તો સાણંદથી આપણે ગાડી ભરાવાની છે ભાવનગરની. તો સવારે ભરવા જવાનું છે શું. તો ત્યારે રાત્રે આપણે ગાડી લઈ જઈને રાખી દઈશું પાર્કિંગમાં અને ત્યાં જ સુઈ જઈશું. અને સવારે નહીં જઈ ફ્રેશ થઈ ભરવા જઈશું ગાડી સારા. તો મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ભાવનગરથી. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય ગરબી.